વરાછા વિસ્તારમાં નિર્માણ પામવાની છે કિરણ હોસ્પિટલ, પરંતુ હોસ્પિટલના નિર્માણ માટે જમીનનો કબજો ન મળતા આગેવાનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રજૂઆત કરી. હોસ્પિટલના નિર્માણ માટે જમીનને હેતુફેર કરવા, આ માટે જંત્રીના ભાવ પ્રમાણે રૂપિયા ભરવા પણ તૈયાર છે. જોકે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર જમીનનો કબજો સોંપતી નથી, જેથી હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને આગેવાનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રજૂઆત કરી. કેન્દ્રીય મંત્રીએ આગેવાનોની રજૂઆત સાંભળી થોડા સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે તેવી બાહેંધરી પણ આપી. કેન્દ્રીય મંત્રીને રજૂઆત સમયે દિનેશ નાવડિયા, સીપી વાનાની સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ એવા શ્રી મનસુખભાઈ માંડવિયાજીને ગુજરાત સરકાર દ્વારા પીપીપી મોડેલ ધોરણે આરોગ્ય ટ્રસ્ટ દ્વારા જમીન જે માગવામાં આવી હતી, સરકારે ઓર્ડર પણ કરી દીધો હતો, પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે હજી સુધી આ ટ્રસ્ટને કબજો નહીં મળવાના કારણે હોસ્પિટલના નિર્માણની અંદર ઘણો સમય ત્યારે જતો રહ્યો છે. આ બાબતને તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીને આપ રજૂઆત કરો અને રજૂઆત કરીને જે કાંઈ ટેકનિકલ ખામી છે અથવા જે કાંઈ પ્રશ્ન ઉપસ્થિત હોય એનું જો નિવારણ આવે તો નિવારણના કારણે આ હોસ્પિટલનું નિર્માણ થઈ શકે. મોટા વરાછામાં જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે 13,000 વારનો જગ્યાનો, એ તાત્કાલિક અમને કબજો સોંપે એની માટે વિનંતી કરવા માટે અમે શ્રી મનસુખભાઈ માંડવિયાજીને આજે મળવા માટે આવ્યા.